હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ। આજે આપણે બનાવીશું આખું વર્ષ બિલકુલ બગડે નહીં એ રીતે પરફેક્ટ માપથી ધાણા જીરું પાવડર। જો આ રીતે આ ધાણા જીરું બનાવી તમે સ્ટોર કરશો તો 1 વર્ષ શું 2 વર્ષ સુધી પણ એમાં ના જીવાત પડશે, ના બાવા જામશે કે ના એનો કલર કાળો પડશે। ઘણા લોકોના મનમાં બસ એવું જ હોય છે કે ધાણા જીરું એટલે બસ ધાણી અને જીરું બંને શેકીને દળી લીધા એટલે ધાણા જીરું તૈયાર, પણ એ રીતે બનાવેલું ધાણા જીરું આખું વર્ષ ટકતું નથી। આ રીતે જો ધાણા જીરું તમે બનાવશો તો આખું વર્ષ સુગંધ, કલર અને ફ્લેવર બંને જળવાઈ રહેશે। તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો એના માટે અહીંયા 800 ગ્રામ જેટલી મેં ધાણી લીધી છે। જે સિઝનની નવી ધાણી વેચાય આપણે એ લેવાની છે। જો કપમાં ભરીને માપો તો આ રીતનો જે 250 ml વાળો મેઝરિંગ કપ છે એવા 12.5 કપ ભરીને ધાણી થઈ છે। જો કોઈ પાસે વજન કાંટો ના હોય તો આ રીતે કપમાં ભરીને પણ માપી શકાય। તો ધાણી જે છે આ રીતના થોડી ઝીણી આવતી હોય છે, આનાથી થોડી સાઇઝમાં મોટી પણ આવે છે અને ધાણા કહેવાય। તો અહીંયા 400 ગ્રામ જેટલું આપણે જીરું લીધું છે। ધાણી કરતાં અડધું આપણે જીરું લીધું છે અને કપમાં ભરીને માપો તો જે આપણે 250 ml વાળો મેં કપ આગળ બતાવ્યો એવા 3.5 કપ ભરીને જીરું લેશો એટલે 400 ગ્રામ જીરું થઈ જશે। ધાણી વજનમાં એકદમ હલકી હોય છે એટલે 800 ગ્રામ ધાણી 12.5 કપ થઈ છે અને જીરું 3.5 કપ થયું છે। હવે આપણે ગેસ ઉપર એક જાડા તળિયાવાળી એલ્યુમિનિયમની કડાઈ ગરમ કરવા મૂકવાની છે। એમાં બસ અત્યારે મેં અડધા ભાગની જ ધાણી ઉમેરી છે, બીજી આપણે બીજા બેચમાં શેકીશું। તો આ ધાણીને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા રહીને 7 થી 8 મિનિટ માટે શેકવાની છે, જેથી એમાં જો થોડો ઘણો ભેજ રહેલો હોય તો એ નીકળી જાય અને ધાણા જીરુંની સેલ્ફ લાઈફ પણ સારી રહેશે। જો આ રીતે ધાણી શેકવાનો સમય તમારી પાસે ના જ હોય તો બપોરે જે કડકડતો તાપ આવે એમાં ટેરેસ પર 3 થી 4 કલાક તમે એને સૂકવીને દળીને લઈ શકો છો। તો ધાણીને અહીંયા મેં 7 થી 8 મિનિટ ધીમા તાપે શેકી લીધી છે। બહુ કલર એનો ડાર્ક નથી થવા દેવાનો અને શેકાય એટલે સુગંધ આવવાનું શરૂ થઈ જશે। તો હવે એક મોટા વાસણમાં આ ધાણીને આપણે કાઢી લેવાની છે। હવે સેમ કડાઈની અંદર જે બાકી વધેલી ધાણી છે એને પણ આપણે ઉમેરી દેવાની છે અને સેમ એ જ રીતે સતત હલાવતા રહીને ધીમા તાપે સરસ સુગંધ આવે ત્યાં સુધી 7 થી 8 મિનિટ આપણે આ બીજા બેચની ધાણીને પણ શેકી લેવાની છે। તો આ ધાણી પણ આપણી શેકાઈ ગઈ છે, તો એને પણ આપણે સેમ વાસણની અંદર કાઢી લેવાની છે અને ખાસ ધાણીને શેકવા પહેલાં એક વખત ચાળી લેવાની છે, જોઈ લેવાની છે। ચાળ્યા પછી જ મેં એને શેકી છે। હવે સેમ કડાઈમાં આપણે જે જીરું લીધું છે એને પણ આપણે સતત હલાવતા રહીને ધીમા તાપે 5 મિનિટ માટે શેકી લઈશું, જેથી જીરુંમાં પણ જો થોડો ઘણો ભેજનો ભાગ હોય તો એ નીકળી જાય। હંમેશા ધાણા જીરું બનાવો તો ધાણી કરતાં અડધા ભાગનું જીરું લેવું તો સ્વાદ એનો બજાર કરતાં પણ સારો આવશે। તો અહીંયા જીરું પણ આપણું એકદમ સરસ શેકાઈ ગયું છે। સરસ એમાંથી સુગંધ આવવાનું શરૂ થઈ જાય એટલે આપણને ખબર પડી જ જશે કે શેકાઈ ગયું છે। તો હવે જીરુંને પણ આપણે એક અલગ થાળામાં કાઢીને એને પણ ઠંડુ થવા દઈશું। બધું જ આપણે ટોટલી ઠંડુ થવા દેવાનું છે, પછી જ આપણે એને પીસીશું। હવે સેમ કડાઈમાં આપણે 10 થી 12 ગ્રામ જેટલા લવિંગ એડ કરીશું, 10 ગ્રામ જેટલા જે આખા કાળા મરી આવે એ ઉમેરીશું અને 10 ગ્રામ જેટલા તજના ટુકડા ઉમેરવાના છે। તજ અહીંયા એકદમ મોટા મોટા છે એટલે આપણે એને નાના નાના ટુકડામાં તોડી લઈશું, જેથી એ શેકાતા પણ ફાવે અને જો નાના ટુકડા કરી લેશો તો એ સરસ શેકાઈ પણ જશે। તો 2 થી 3 મિનિટ આપણે આ ખડા મસાલાને ધીમા તાપે સરસ સુગંધ ના આવે ત્યાં સુધી શેકવાના છે। આ ખડા મસાલા જ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ તમે કહી શકો છો ધાણા જીરુંમાં, એના લીધે જ ધાણા જીરુંમાં જીવાત નથી પડતી અને બાવા પણ નથી જામતા। તો 2-3 મિનિટ સરસ શેકાઈ જાય એટલે આપણે જીરુંની સાથે જ એને પણ કાઢી લેવાનું છે અને બધું જ આપણે ટોટલી પહેલાં ઠંડુ થવા દઈશું। ધાણી આપણે પહેલાં શેકી હતી એટલે એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે, એટલે આ રીતના મિક્સર જારમાં ઉમેરી આપણે એનો એકદમ બારીક પાવડર કરી લઈશું। એક વખતમાં જેટલી સમાય એટલી ઉમેરવાની છે અને એકદમ બારીક આપણે એનો પાવડર કરી લેવાનો છે। ત્યારબાદ ધાણીને આપણે આ રીતે એક મોટા તગારામાં કાઢી લઈશું। તમે જુઓ એકદમ સરસ અહીંયા બારીક પાવડર કર્યો છે। સેમ આ જ રીતે આપણે બાકીની ધાણી પણ પીસીને તગારામાં એનો પાવડર ઉમેરતા જઈશું। ટોટલ મારે અહીંયા 4 વખત એને પીસવા પડી છે। હવે સેમ મિક્સર જારમાં આપણે જીરું અને ખડા મસાલા છે બંનેને સાથે જ ઉમેરીને એકદમ બારીક પીસી લઈશું। ધ્યાન એટલું જ રાખવાનું છે કે બધું જ એકદમ ઠંડુ પડે પછી જ પીસવાનું છે। તો ધાણીના પાવડર સાથે જ એને પણ આપણે પીસીને કાઢી લઈશું અને હવે આપણે હાથથી જ બધું સરસ મસળીને મિક્સ કરવાનું છે। હાથ પણ તમારા એકદમ સરસ કોરા હોય એ વાતનું ધ્યાન રાખવું। જો તમારું મિક્સર એકદમ સારી ક્વોલિટીનું હશે તો એકદમ બજાર જેવો જ બારીક પાવડર તૈયાર થશે, બિલકુલ ખબર જ નહીં પડે કે તમે આને ઘરે બનાવ્યું છે।
જો ઘણીવાર મિક્સરની ક્વોલિટી સારી ના હોય તો થોડું કકરું પણ રહી જતું હોય છે. તો હવે આ ધાણા જીરુંનો કલર અને એનું જે ફ્લેવર છે એ સારો આવે એ માટે સેલ્ફ લાઈફ વધારવા માટે એમાં અડધો કપ મેં હળદર ઉમેરી છે. હળદર અને ખડા મસાલા જો ઉમેરી દીધા તો ધાણા જીરુંનો કલર, સ્વાદ અને સુગંધ ત્રણેય સરસ આવશે. 2 વર્ષ ઉપર પણ થઈ જશે તો પણ ધાણા જીરું તમારું બિલકુલ એવું ને એવું જ રહેશે, એની ગેરંટી છે. જો એકલી ધાણી અને એકલું જીરું દળીને બનાવીએ તો વરસ થતાં સુધીમાં એમાં બાવા જામતા હોય છે. એટલે આ રીતે સિઝનમાં ભરવા માટેનું ધાણા જીરું તમે ચોક્કસ બનાવજો. બજાર કરતાં ચોખ્ખું એકદમ ભેળસેળ વગરનું આ ધાણા જીરું તૈયાર થયું છે. તો હવે આપણે આ ધાણા જીરુંને કાચની એક સાફ જારમાં ભરી લઈશું. જાર બિલકુલ ભીની ના હોય, ચમચો પણ ભીનો ના હોય એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. અને આખું વરસ આ બરણીને કોરી, સૂકી જે ભેજ ના આવતી હોય એવી જગ્યાએ તમારે સ્ટોર કરવાની છે. જો તમારું મિક્સર જે છે એ થોડી વારે ગરમ થઈ જતું હોય તો મિક્સરને પણ તમારે દળતી વખતે ઠંડુ થવા દેવાનું છે. પછી બીજા બેચનું તમારે દળવાનું છે. તો આજની આ ધાણા જીરું પાવડર બનાવવાની જો રીત તમને ગમી હોય તો ચોક્કસથી આ રીત પ્રમાણે આ ધાણા જીરુંની રેસીપી ટ્રાય કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત